તો નમસ્કાર બધાને આપણા વિજય બેચની અંદર ને આપણે રાસાયણિક વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી આપણે જોતા હતા ને એમાં ચેપ્ટર 1 આપણે જોઈ રહ્યા હતા અને ઘણા દિવસો પછી આપણે મળી રહ્યા છે ને આપણો લેક્ચર 7 છે બરાબર. અત્યાર સુધી આપણે શું જોયું છે? દ્રાવણો વિશે જોયું છે કે દ્રાવણો કોને કહેવાય, પછી દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિઓ જોઈ છે કે એને આપણે કઈ કઈ અલગ અલગ અભિવ્યક્તિઓમાં દર્શાવી શકીએ ને પછી આપણે દ્રાવ્યતાનો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો ને એનામાં આપણે જોયું હતું તો જરાક રિવિઝન જ આપણે જરાક કરી લઈએ. તો દ્રાવ્યતાની અંદર આપણે એની વ્યાખ્યા જોઈ લી કે દ્રાવ્યતા કોને કહેવાય ને પછી જોઈ લો આપણે કે દ્રાવ્યતા કઈ 3 વસ્તુ પર આધાર રાખે. તો મેં તમને કીધેલું દ્રાવ્યતા 3 વસ્તુ પર આધાર રાખે. એને ગોખવા માટે મેં તમને કીધેલું કે તમારે શું યાદ રાખવાનું? એસટીપી યાદ રાખવાનું. એસ એટલે સ્વભાવ, ટી એટલે તાપમાન ને પી એટલે દબાણ. ને તેની અંદર આપણે સ્વભાવ જોતા હતા. સ્વભાવ જોતા જોતા આપણે શું કીધેલું કે જે સરખા હોય તેમાં ઓગળશે. એટલે કે ધ્રુવીય દ્રાવક હશે તેની અંદર ધ્રુવીય દ્રાવ્ય ઓગળશે અને અધ્રુવીય દ્રાવક હશે તો તેની અંદર અધ્રુવીય ઓગળશે. અને એની અમુક પારસ્પરિક ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરેલો હતો કે પારસ્પરિક ક્રિયાઓ એમાં કઈ કયા પ્રકારની થાય છે. બરાબર. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે નોર્મલી 4 આવતી છે. એમ નથી કહેતા કે 4 જ હોય છે, પણ એ મોટા ભાગમાં 4 જવાબમાં આવી જાય છે જે પ્રમાણે આપણને સવાલો પૂછાય છે. ને એમાં બહુ ડીપમાં પણ જવાની આપણને જરૂર નથી. બહુ ડીપમાં જશું તો બહુ ગૂંચવાડો થઈ જાય છે. બરાબર. તો એના પર જ આપણે આગળ વધીએ ને આપણે આ સવાલ જોઈએ. બરાબર. તમારા સ્વાધ્યાયની અંદર 1.24માં આ સવાલ આપેલો છે ને એમસીક્યુમાં પૂછાયો છે 2024 બોર્ડની પરીક્ષામાં. બરાબર. જોઈ લેજો આ સવાલ તમને બોર્ડમાં પણ પૂછાય છે આ પ્રકારના એમસીક્યુમાં આવેલા છે. હવે અહીંયા ઓપ્શન તો મેં નથી આપ્યા કારણ કે મેં આ ચોપડીમાંથી લીધો છે. બરાબર. પણ તમે ઓપ્શન વિચારી શકો છો જાતે જ. બરાબર. સવાલ વાંચું હું તમને કહી દેવા. દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાને આધારે નીચેનાને તેમની એન ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો અને સમજાવો. શું કરવાનું છે કે એન ઓક્ટેન અહીંયા આપણને શું આપેલું છે? આ એન ઓક્ટેન એ દ્રાવક આપેલા છે. બરાબર. ને એ દ્રાવકની અંદર તમારે આ 4 જે દ્રાવ્ય છે તેને વારાફરતી ઓગાળવાનો છે ને પછી જોવાનું છે આની અંદર કે સૌથી વધારે દ્રાવ્ય કયો થયેલો છે અને સૌથી ઓછો કયો થયેલો છે એનું કમ્પેરિઝન કરીને તમારે ક્રમ લખવાનો છે. તો તમે ઓપ્શન જાતે જ વિચારી શકો છો કે કઈ રીતે ક્રમ હશે. બરાબર. આ સૌથી વધારે આપી દીધો, આ સૌથી ઓછો આપી દીધો ને એનો કઈ ગમે તેમ ક્રમ આપી દીધા. એ રીતના ઓપ્શન હશે. બરાબર. તો કરીએ સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલા તમે વિચારશો કઈ રીતે આ સવાલની અંદર. સૌથી પહેલા આપણને એન ઓક્ટેન આપેલો છે, દ્રાવક આપેલો છે, તેના વિશે આપણે વિચારવું પડે. એ કેવો કહેવાશે એન ઓક્ટેન? એન ઓક્ટેન અધ્રુવીય છે. બરાબર. તો આ આપણે સૌથી પહેલા આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એન ઓક્ટેન ખ્યાલ છે? એન ઓક્ટેન કેવો આવે? એન ઓક્ટેન કેવો આવે ખ્યાલ છે? એ અધ્રુવીય છે. બરાબર છે. પણ ઓક્ટેન નું મેં બંધારણ વિશે વાત કરતો છું. બંધારણ ખ્યાલ છે કોઈને? એન ઓક્ટેન કાર્બનિક પદાર્થ કહેવાય. ઓક્ટેન એટલે 8. નોર્મલ ઓક્ટેન એટલે કે કઈ બીજું નથી, ખાલી મારે 8 વખત કાર્બન જોડવાનું છે. બરાબર. તો આ 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. થોડો સંયોજકતા સંતોષ તો આવડશે ને? બરાબર. આપણા કાર્બનિકના ચેપ્ટર ચાલુ થશે ત્યારે હું થોડાક એમાં વધારે ડીપમાં જઈશ. અત્યારે આપણે વાત નથી કરતા. તો જો તમને એને જોઈને જ ખબર પડી જાય આમાં કશે કંઈક પ્લસ માઇનસ એવું કંઈ બને છે નહીં. એટલે કે આ કેવો છે? એકદમ અધ્રુવીય છે. એટલે કે સૌથી પહેલા તમારે ધ્યાનમાં રાખી લેવાનું કે આ કેવો છે? અધ્રુવીય છે. આ અધ્રુવીય છે. ધ્રુવીય છે. બરાબર. તો ચાલો હવે તમે મને કહો એન ઓક્ટેન જો અધ્રુવીય હોય તો એમાં કેવા પદાર્થો ઓગળશે? અધ્રુવીય જ ઓગળશે. બરાબર. તો હું શું કરું? સૌથી પહેલા આ 4 છે, 4 તેનો મેં ધ્રુવીયતાનો ક્રમ નક્કી કરી દઉં. બરાબર. કે કોણ કેટલું ધ્રુવીય છે તેનો ધ્રુવીયતાનો ક્રમ નક્કી કરો. તો અહીંયા મેં ધ્રુવીયતાનો ક્રમ લખીશ.
આની ધ્રુવીયતાનો ક્રમ અહીંયા મેં લખીશ, બરાબર. હવે ધ્રુવીયતાનો ક્રમ લખા, પણ મારે તો અધ્રુવીય આપેલો છે તો એને પછી ઉલટાવી દઈશ ને મારો જવાબ આવી જશે, બરાબર. તો ચાલો સૌથી પહેલા સાયક્લોહેક્સેન ની વાત કરીએ. હવે થોડું ઘણું અહીંયા તમને કાર્બનિક નું નોલેજ હોવું જોઈએ. સાયક્લોહેક્સેન શું કહેવાય છે? ચાલો સાયક્લોહેક્સેન કેવો આવે? સાયક્લોહેક્સેન નામને તોડો. સાયક્લોહેક્સેન, ચાલો હેક્સ એટલે કેટલો, શું કહેશો? 6 એન. હેક્સેન એટલે લાંબી શૃંખલા તમે જો, પણ એની આગળ સાયક્લો શબ્દ લાગેલો છે. સાયક્લો એટલે ચકરડું, બરાબર. એટલે 6 કાર્બન ધરાવતો ચક્ર, એટલે મેં શું કહેવાય એને? સાયક્લોહેક્સેન. પણ એની અંદર કોઈ પણ ડબલ બંધ હશે નહીં, કોઈ પણ દ્વિબંધ હશે નહીં. તો સાયક્લોહેક્સેન ની જો વાત કરું તો એ આવો દેખાશે. ખ્યાલ આવશે ને? એકદમ બેન્ઝિન રિંગ જ, પણ અંદર એક પણ પ્રકારનો દ્વિબંધ નથી. ચાલો આને જોઈને મને કેવો, આ અને તમે ધ્રુવીય કહેશો કે અધ્રુવીય કહેશો? તમારા મગજમાં શું વિચાર આવે છે? જો અધ્રુવીય છે આ, બરાબર. તો અધ્રુવીય છે આ, જોઈને જ ખબર પડી જાય, દરેકને ખબર પડી જાય, કોઈ આમાં કઈ તકલીફ નથી. ચાલો નેક્સ્ટ છે KCl. ચાલો KCl શું કહેશો આના? ધ્રુવીય કે અધ્રુવીય? ધ્રુવીય. આમાં પણ કોઈ ડાઉટ કોઈ નથી ને? આને ચોખ્ખું ધ્રુવીય મેં કેવા, આને તો K પ્લસ ને Cl માઇનસ માં છૂટો પાડી દઈશ એટલે તો આયનો બની જશે. એટલે પાણી સાથે તો એ આયન દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા કરી દેશે ડાયરેક્ટ, ને KCl એમ જ ઓગળી જતો છે, બરાબર. ચાલો CH3OH. CH3OH શું કહેવાશે? આ મિથેનોલ. ચાલો મિથેનોલ વિશે તમારો શું મંતવ્ય છે? અધ્રુવીય કહેશો અને તમે? ઓક્સિજન વિશે વિચારો થોડું ઘણું. જો ધ્યાનથી જો, અહીંયા આ કાર્બનિક પદાર્થ છે, બરાબર. એની પાણીમાં દ્રવ્યતા ઓછી તો હશે જ, નો ડાઉટ, કાર્બનિક પદાર્થ છે. પણ આ ઓક્સિજન શું છે, એક એની વિદ્યુતણતા વધુ થઈ જાય ને એની સાથે હાઇડ્રોજન બીજો જોડાયેલો છે, એના કારણે શું થાય, એ પોતાના ઇલેક્ટ્રોન ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે ને એના કારણે શું થાય, અહીંયા થોડોક આંશિક ઋણ વીજભાર આવી જાય, નાની ઉપર આંશિક ધન વીજભાર આવે, એટલે આ કંઈક અંશે ધ્રુવીય બની જાય આ, બરાબર. મેં એમ નથી કહેતા આ કમ્પ્લીટલી ધ્રુવીય છે, પણ આ થોડોક ધ્રુવીય બની જાય, બરાબર. આને જેટલો ખતરનાક ધ્રુવીય તો નહીં બને, પણ તમે કમ્પેરિઝન કરો ને, આપણે ઓર્ડર લખવાનો છે, ક્રમ લખવાનો છે, તો કમ્પેરિઝન કરો તો આના કરતા આની ધ્રુવીયતા આની થોડીક ઓછી હશે, પણ આ તો અધ્રુવીય જ છે, તો આના કરતા આ થોડોક વધારે થયો, એટલે આને થોડોક મેં કંઈ લખતો નથી નીચે કે અધ્રુવીય છે ધ્રુવીય છે, પણ કમ્પેરિઝનમાં માનો તો આ બંનેની વચ્ચે આ આવશે, બરાબર. ચાલો હવે ત્રીજું લઈએ, ચોથું સોરી, CH3CN. ચાલો CH3CN તમે શું કહેશો? આ કેવું છે? ધ્રુવીય છે કે અધ્રુવીય છે? ધ્રુવીય થશે આ. હવે જો આ પણ ધ્રુવીય થશે કંઈક અંશે, કેમ? કારણ કે આના પર આ છે નાઇટ્રોજન, તે થોડોક ઋણ વીજભાર થઈ જાય, અને આ બાજુ ધન, ને બીજું આમાં તો Cn માઇનસ પણ છૂટો કંઈક અંશે પડી શકે છે, બરાબર. પણ આપણે પ્રોબ્લેમ નથી, અહીંયા આપણને બે આવા મળી ગયા જે કંઈક અંશે થોડાક ધ્રુવીય છે અને થોડાક અધ્રુવીય પણ છે, બરાબર. તો આ બંનેમાં કમ્પેરિઝન હવે મેઇન કરવાનું રહેશે. તમે જ્યારે પણ ઓપ્શન જોશો તેની અંદર આ સૌથી છેલ્લે, આ સૌથી પહેલા હશે, કારણ કે આપણે અધ્રુવીય જોતા છે, આ સૌથી પહેલા હશે અને આ સૌથી છેલ્લા હશે, બરાબર. આ બે જે ઓલ્ટરનેટ કરીને જે બે ઓપ્શન છે તે જ તમને MCQ માં ગૂંચવવાનો છે, ને એ ઓપ્શન હશે ને હશે જ, બરાબર. ચાલો આ બંને વિશે તમે શું કહેશો? કયું વધારે ધ્રુવીય કહેવાશે? હવે જો આની અંદર થોડોક એક સમજવા જેવી વાત છે, જો સમજો તો ઠીક, નહીં સમજો તો કંઈ વાંધો નહીં મળે, પણ જો તમે ખાલી એમ જ તમે આનો જો પેલો શું કે દ્વિધ્રુવીય ચાકમાત્રાની કમ્પેરિઝન કરો, એમ જ દ્વિધ્રુવીય ચાકમાત્રાની, તો CH3CN ની CH3OH કરતા વધારે નીકળીને આવતી છે. કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા? CH3CN ની. હવે કેમ પૂછો તો જો આની અંદર થોડોક GOC નો એક નિયમ આવે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો, કે આ જે CH3 C ટ્રિપલ બંધ એન છે, ટ્રિપલ બંધ એન છે, ને અહીંયા CH3OH સિંગલ બંધ છે, આની અંદર એકદમ એકલ બંધ છે, અને આની અંદર ત્રિબંધ છે,
બરાબર. હવે ઓક્સિજનની વિદ્યુતણતા નાઇટ્રોજન કરતા વધારે હોય, બરાબર. એનો મતલબ તો છે કે આ ઓક્સિજન વધારે શું હોવું જોઈએ, ધ્રુવીય હોવું જોઈએ. પણ આની અંદર શું થાય, આ ટ્રિપલ બોન્ડ હોવાને કારણે છે તે આની ધ્રુવીયતા વધી જાય અને આની ધ્રુવીયતા ઓછી થાય. મેં આ કોને કેસમાં વાત કરતો છું, એકદમ નોર્મલ કેસની વાત કરતો છું, બરાબર. એટલે જો તમે ખાલી દ્વિધ્રુવીય ચાકમાત્ર જો કમ્પેર કરતા હોય તો CH3CN ની વધારે આવી જાય ને આની ઓછી આવી જાય. પરંતુ શું થાય છે અહીંયા કે આપણે દ્રાવ્યતાની વાત કરતા છે અહીંયા, બરાબર. જ્યારે આપણે દ્રાવ્યતાની જ્યારે વાત કરીએ ત્યારે CH3OH CH3CN કરતા જીતી જાય છે. કેમ? કારણ કે CH3OH તમે જો તેને જો તમે પાણીમાં નાખશો તો જો આ ઓક્સિજનને કારણે હાઇડ્રોજન બંધ પણ બનાવી શકે, બરાબર. હાઇડ્રોજન બંધ પણ બનાવી શકે. એટલે આ એક અહીંયા થોડુંક એનું એડવાન્ટેજ થઈ જાય. એટલે કે નોર્મલી જો આપણે દ્રાવ્યતાની વાત કરતા હોય તો દ્રાવ્યતામાં આની દ્રાવ્યતા આના કરતા વધારે થઈ જાય છે એમ, બરાબર. પણ તમે ખાલી નોર્મલ દ્વિધ્રુવીય ચકમાત્ર જો કમ્પેર કરતા હોય તો આની વધારે આવશે ને આની ઓછી આવશે. પણ આપણે દ્રાવ્યતાની વાત કરતા છે એટલે આપણે આમાં કોણ જીતતું છે, ધ્રુવીયતામાં આ જીતતા છે. એટલે આની ધ્રુવીયતા વધારે છે. ચાલો તો હું જરાક નંબરિંગ કરી દઉં. સૌથી વધારે ધ્રુવીયતા આપણે કોને કીધલી, KCl ને કીધલી, બરાબર. હવે આ નંબર આપી દઉં, આ 1. ચાલો બીજા નંબર પર મેં તમને શું કીધું, આની દ્વિધ્રુવીય ચકમાત્ર વધારે છે, બરાબર. સોરી, દ્વિધ્રુવીય ચકમાત્ર નહીં, દ્રાવ્યતાની વાત કરી એટલે, બરાબર. આ ત્રીજું ને આ સૌથી છેલ્લે ચોથું. તો ચાલો તમે ધ્રુવીયતાનો ક્રમ લખતો હતો તો ધ્રુવીયતાનો ક્રમ શું આવશે, મારો KCl આ બાજુ આવશે સૌથી આગળ, પછી CH3OH આવશે, પછી CH3CN આવશે ને પછી સાયક્લોહેક્સેન આવશે, બરાબર. હવે સાયક્લોહેક્સેન, બરાબર. હવે મારે દ્રાવ્યતા જોવાની છે કોની સાપેક્ષે, N ઓક્ટેન, એ તો અધ્રુવીય છે એટલે મેં ધ્રુવીયતા ક્રમને શું કરા, આખો ઉલટાવી દઈશ, બરાબર. ચાલો જરાક મેં ઉપર લઈ લઉં એટલે આપણા માટે નીચે જરાક લખવાની જગ્યા થઈ જાય. તો દ્રાવ્યતા, દ્રાવ્યતા કોની અંદર આપણે N ઓક્ટેનમાં, તો આને મેં ઉલટાવી દઈશ, સાયક્લોહેક્સેન, હેક્સેન, CH3CN, CH3OH અને KCl. ચલો એકવાર જરાક જવાબ જોઈ લઈએ, બરાબર. કોઈ ખોટું નહીં થયેલું હોય તો આપણો જવાબ બરાબર હોવો જોઈએ, બરાબર. તો KCl, CH3OH, CH3CN અને સાયક્લોહેક્સેન, બરાબર. આમાં લેસ ધેનમાં લખેલો છે, આપણે ગ્રેટર ધેનમાં લખેલો છે, બરાબર. તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે આ ચડતો ક્રમ લખેલો છે, બરાબર. આપણે થોડોક ઉતરતા ક્રમમાં લખેલો છે પણ એમાં કદાચ એમાં કોઈ વાંધો નથી આવતો આ રીતે તો, બરાબર. તો આ આપણો જવાબ થાય છે. તો આટલો ખ્યાલ આવ્યો તમને આની અંદર કઈ રીતે આપણે એપ્લાય કર્યું ધ્રુવીયતાની વિશે. તો MCQ માં આ રીતનું કઈ પૂછાય તો માર્ક આવશે, બરાબર. કોઈ એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂર નથી કારણ કે આપણો અહીંયા શું છે, આ MCQ છે. ચાલો તો જોઈએ આમાં કઈ બીજું કઈ છે નથી, તો ખ્યાલ આવશે ને, આવડી છે. ચાલો ચાલો નેક્સ્ટ છે, આનામાંથી જ છે એક સવાલ, સ્વાધ્યાયમાં 1.25 માં છે શું આપેલું છે. હવે જો મેં તમને આ બધા જ કરાવું છું કારણ કે થોડુંક ડિફિકલ્ટ છે, બરાબર. ચાલો નીચેના સંયોજનોમાંથી પાણીમાં કોની અંદર, પાણીમાં અદ્રાવ્ય, અંશતઃ દ્રાવ્ય અને અતિ દ્રાવ્યતાને ઓળખી બતાવો. ચાલો શું કરવાનું છે આની અંદર, પાણી શું આપેલો કહેવાય અહીંયા, અહીંયા પાણી શું આપેલો છે આપણને, પાણી છે તે દ્રાવક છે ને મારે કહેવાનું છે કે પાણીમાં આ 6 માંથી કયો અદ્રાવ્ય છે, કયો અંશતઃ દ્રાવ્ય છે ને કયો અતિ દ્રાવ્ય છે, બરાબર. ચાલો પાછલામાં જેમ સેમ કર્યું છે તેમ જ કરવાનું છે પણ ઓર્ડર આપણે નથી લખવાનો, કોઈ ક્રમ નથી આપવાનો. અહીંયા આપણે કોઈ પણ વ્યક્તિગત કહેવાનું છે એનો, બરાબર, પોતાના વિશે.
ચાલો તો પાણી દ્રાવક છે તો પાણી વિશે સૌથી પહેલા આપણે વિચારીશું પાણી કેવો કહેવાય આપણા માટે શું ધ્રુવીય આ પાણી કેવો છે આપણા માટે ધ્રુવીય તો જે કોઈ પણ આપણે જે આ છ માંથી જે આ દ્રાવ્ય આપણને કેવો આપેલો હશે ધ્રુવીય આપેલો હશે તે કેવો થશે મારા માટે અતિ દ્રાવ્ય થશે જે થોડો ઘણો ધ્રુવીય હશે તે અંશતઃ દ્રાવ્ય થશે અને જે અધ્રુવીય હશે તે કેવા માટે મારા માટે અદ્રાવ્ય થશે ચાલો આટલા સુધી કોઈ પ્રશ્ન છે બરાબર તો આપણે શું ઓળખવાનું છે આની અંદર ધ્રુવીયતા ચાલો પહેલું વિચારવાનું તમારે છે હા ફિનોલ ચાલો ફિનોલ શું આવે ફિનોલ શું છે બંધારણ ની આવડશે તો પછી અહીંયા કામ જ પતી જશે પછી વિચારવાનું કઈ આવતું જ નથી આમાં પણ બેન્ઝીન નો બંધારણ કેવું આવે પહેલા બંધારણ મેઇન છે ને પછી તો તમે ધ્રુવીયતા નક્કી કરી શકશો બેન્ઝીન ઉપર હોય ને શું કહેવાય ફિનોલ કહેવાય જો ફિનોલ સામાન્ય નામ છે ફિનોલ આને ફિનોલ કહેવાય બરાબર બેન્ઝીન રિંગ ઉપર OH ફિનોલ કહેવાય સામાન્ય નામકરણ છે જે IUPAC માં પણ સ્વીકારવામાં આવેલું છે કારણ કે ખૂબ જ પ્રચલિત છે બરાબર ચાલો હવે આની ધ્રુવીયતા વિશે કેવો છે આ ધ્રુવીય અધ્રુવીય કે થોડો ઘણો ધ્રુવીય છે થોડો ઘણો ધ્રુવીય છે શું કારણ છે તમારા આના પાછળનું કહેવાનું OH જો બરાબર જવાબ આવી ચૂક્યો છે આપણી પાસે અહીંયા જો તમે ધ્યાનથી તો અહીંયા OH છે આ OH કેવો થોડો ધ્રુવીય કેવાશે બરાબર અહીંયા થોડોક ઋણ વિદ્યુત ભાર હશે ને અહીંયા આંશિક ધન વીજભાર હશે બરાબર ને આ તો ધ્રુવીય ભાગ થઈ ગયો બાકી તમે જો તો આ જો તમે બેન્ઝીન રિંગ તમે જો તો કેવો થશે આ એનો કેવો ભાગ થશે અધ્રુવીય ભાગ કેવાશે બરાબર તો ધ્રુવીય ભાગ પણ છે અને અધ્રુવીય ભાગ પણ છે તો આ કેવો થશે આંશિક રીતે દ્રાવ્ય થશે કોની અંદર આપણો પાણીની અંદર બરાબર બીજું એક વસ્તુ તમે જો ધ્યાન આપો તો આ હાઇડ્રોજન છે તેને મેં શું કરવું અહીંથી કાઢી નાખું હાઇડ્રોજન દાન કરી શકે ને બરાબર તો જો આની અંદર જો મેં હાઇડ્રોજન કાઢી જ દઉં તો શું થશે આની ઉપર ઋણ વીજભાર આવી જશે બરાબર ને હાઇડ્રોજન દૂર માની લો બરાબર લખતો નથી હું હવે આની અંદર શું થઈ શકે આ ઋણ વીજભાર આ રીતે આગળ જઈ શકે ને પછી આ રીતે અહીંયા આવી શકે પછી અહીંથી પણ આ રીતે જો મેં આગળ જો મોકલું તો આ રીતે અહીંયા પણ આવી શકે અહીંથી આવીને પછી આની ઉપર આ રીતે એમ ફરતા ફરતા આગળ જઈ શકે કે નહીં આને શું કહેવાય તમે સસ્પંદન કેવો બરાબર ને જો સસ્પંદન બંધારણ વધારે હોય લગભગ 4 જેવા બનશે જો સસ્પંદન બંધારણ વધારે હોય તો તમે આને કેવો એકદમ સ્થાયી કહેશો બરાબર હવે જો આ ઋણ વિદ્યુત ભાર સાથે સ્થાયી રહેતો હોય તો એને છૂટો પડેલ હાઇડ્રોજન પાછળ લે હું કરવા બરાબર પાણીમાં તો આયનીકરણ થાય ને બરાબર તો એનો મતલબ શું થાય આ પાણીની અંદર આ રીતે રહી શકે છે બરાબર ને આ રીતે આ દ્રાવ્ય થઈ જાય અને અંશત રીતે દ્રાવ્ય કહીશું કારણ કે આની અંદર એક બેન્ઝીન રિંગ પણ છે જે કેવો છે અધ્રુવીયનો ભાગ છે એટલે મેં આ શું કહેવા આને અંશતઃ દ્રાવ્યની કેટેગરીમાં મૂકી દેવા અંશતઃ દ્રાવ્ય કોની અંદર આપણે પાણીની વાત કરતા છે બરાબર ચાલો આમાં કોઈ પ્રશ્ન નથી બરાબર ચાલો બીજું વાત કરીએ ટોલ્યુઇન ચાલો ટોલ્યુઇન વિશે મને કહો ટોલ્યુઇન શું આવે કેવું આવે એનું બંધારણ કેવું આવે બે બેન્ઝીન જોડાયેલા બેન્ઝીન રિંગ ઉપર CH3 બે બેન્ઝીન જોડાયેલા તેને બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ કહેવાય બરાબર ચાલો બેન્ઝીન રિંગ ઉપર CH3 આને ટોલ્યુઇન કહેવાય આ પણ સામાન્ય નામ છે ખૂબ પ્રચલિત નામ છે
એટલે આને ટોલ્યુન જ કહેવામાં આવે. ચલો આના વિશે જણાવો, આ કેવો કહેવાશે હવે? ધ્રુવીય કહેવાશે કે અધ્રુવીય કહેવાશે? અધ્રુવીય. ચલો આની ઉપર તો OH હતો જે ધ્રુવીયતા ઉત્પન્ન કરી દેતો હતો. આની ઉપર એવું તો શું છે? કાર્બન હાઇડ્રોજન ની તો વિદ્યુત લગભગ સેમ હોય, એ તો કંઈક ધ્રુવીયતા ઉત્પન્ન કરવાનું નથી, એટલે આ અધ્રુવીય છે. ચલો આ કેવું થયું? અધ્રુવીય થયું. તો પાણીની અંદર કેવું હશે આની દ્રવ્યતા? અદ્રાવ્ય. બરાબર, તો આને મેં કેવો કહી દેવા? અહીંયા અદ્રાવ્ય મેં કહી દેવા. ચલો આની અંદર કઈ વધારે સમજાવવા જેવું નથી ને? બરાબર, બસ આ બેને કમ્પેર કરી લેવા. એમાં એક ધ્રુવીય છેડો હતો, અહીંયા તો કઈ બી નહીં મળે. બરાબર, એટલે આ અંશ હતો અદ્રાવ્ય, તો આ અદ્રાવ્ય. ચાલો નંબર 4 સોરી નંબર 3 ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. ચલો ફોર્મિક એસિડ, ચલો આ બાજુ ધ્યાન આપો. ચલો ફોર્મિક એસિડ. ચલો આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર, સામાન્ય નામ છે આ પણ. ફોર્માલ્ડિહાઇડ ખ્યાલ છે? ફોર્માલ્ડિહાઇડ એ બનાવ્યું નથી ખ્યાલ. ચાલો નથી ખ્યાલ. એસિડ તો ખ્યાલ છે. એસિડ, એસિડ ક્રિયાશીલ સમૂહ શું આવે એસિડ ક્રિયાશીલ સમૂહમાં? COOH. COOH ને જ્યારે સામાન્ય નામકરણની અંદર જ્યારે કઈ ફોર્મ એવો કઈ શબ્દ આવે તો તેની અંદર એક જ કાર્બન હોય. એક કાર્બન તો અહીંયા પોતે આવી ગયેલો છે, તો આની સાથે મેં બીજું શું જોડું? આ ફોર્મિક એસિડ. બરાબર, ચાલો આને જરાક મેં જો વ્યવસ્થિત લખું તો આને મેં આ રીતે લખી શકું, COOH. આને કહેવાય ફોર્મિક એસિડ. બરાબર, ચાલો આના વિશે કહેવાનું છે તમારે કે આ પાણીની અંદર અદ્રાવ્ય છે, અંશતઃ દ્રાવ્ય છે કે સંપૂર્ણ દ્રાવ્ય છે? ચાલો ભાઈ વાતો નહીં કરો, અહીંયા ધ્યાન આપો. બરાબર, એટલું જ આવડતો હોય તો આનો જવાબ આપો. ચાલો તમે શું વિચારો છો આમાં? કોની અંદર? શું અંશતઃ દ્રાવ્ય? કઈ રીતે? એટલે તમે કહો છો કે આની ઉપર થોડોક આંશિક ધન વીજભાર, સોરી આંશિક ઋણ વીજભાર, ને આની અંદર આંશિક ધન વીજભાર હોય. બરાબર, આવું હોય તમે એમ કહેવા માંગો છો. બરાબર, નો ડાઉટ, કઈ ખોટું નથી આની અંદર. બરાબર, તો તમે શું કહો છો? અંશતઃ દ્રાવ્ય આવશે કે અતિ દ્રાવ્ય આવશે કે અદ્રાવ્ય આવશે? ધ્રુવીય તો છે જ, એમાં કઈ છે નહીં મળે. ચાલો શું વિચારો છો તમે? આટલું જ વિચારો છો? અદ્રાવ્ય કઈ રીતે અદ્રાવ્ય? ધન વીજભાર ઋણ વીજભાર તો બની ગયા, અદ્રાવ્ય તો કતાઈ ખોટો જવાબ છે. ચાલો તમે શું કહો છો? આંશિક દ્રાવ્ય. ચાલો કઈ નહીં, તમે આટલો થોડું ઘણું વિચાર્યું તેટલું બહુ છે, પણ તમે એક વસ્તુ અહીંયા મિસ કરો છો, જે મેં તમને પહેલે દિવસે ભણાવતા સમય કીધું કે જ્યારે પણ એસિડ અને આલ્કોહોલ આવે ત્યારે તમે સૌથી પહેલા એ વિચારો કે એમાં હાઇડ્રોજન બંધ બની શકે કે નહીં. બરાબર, આની અંદર હાઇડ્રોજન બંધ બની શકે કે નહીં તમે મને કહો. બરાબર, આપણો દ્રાવક કયો છે? પાણી છે, H2O. એની સાથે કોઈ હાઇડ્રોજન અહીંયા બંધ બનાવી શકે? હાઇડ્રોજન બંધ અહીંયા HOH. હું અહીંયા આ રીતે હાઇડ્રોજન બંધ બનાવી દઉં, ચાલે? આ HOH, આની પાસે ભાઈ અહીંયા બીજો ઓક્સિજન પડેલો છે. મેં કે મારે હો બનાવવું છે ભાઈ, મારે મેં ખાવ એકલો લઈ જાઉં. બરાબર, અહીંયા આ હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાયેલો છે. બરાબર, આ HOH
બરાબર મેં અહીંયા પણ આ રીતે હાઇડ્રોજન બને 1 ની 2 ની 3 હાઇડ્રોજન બંધ બને કાઢ્યા બરાબર તો કેવો દ્રાવ્યતા કેવી થાય આની અતિ દ્રાવ્ય થશે આ કેવો અતિ દ્રાવ્ય આને શું કહેવાય મેં અતિ દ્રાવ્ય ખ્યાલ આવ્યો આ અતિ દ્રાવ્ય કેમ થશે જ્યાં પણ આલ્કોહોલ અને એસિડ આવે એટલે સૌથી પહેલા શું વિચારવાનું હાઇડ્રોજન બંધ બનતો છે કે નહીં બરાબર તે અહીંયા જોવાનું બરાબર યાદ રહેશે આ વસ્તુ ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ ઇથિલિન ગ્લાયકોલ ચાલો ચોથો નંબર 4 ઇથિલિન ગ્લાયકોલ ચલો ઇથિલિન ગ્લાયકોલ શું આવે ચલો જે વાતો કરશે તેને જવાબ આપવો પડશે ઇથિલિન ગ્લાયકોલ શું છે ઇથિલિન ગ્લાયકોલ તમે સાંભળેલો હશે બરાબર આપણે ભણાવતા હતા ત્યારે પણ કીધેલું જ્યાં કોની અંદર આપણે WV ની અંદર ઇથિલિન ગ્લાયકોલ આવેલો કે એનો કંઈક લગભગ કંઈક કોઈક 21 કે 25% જેવું જે WV નો જે દ્રાવણ હતો તે કોનામાં વપરાતો હતો વાહનમાં શીતક તરીકે વપરાતો હતો આનો દાખલો પણ એક જોયેલો છે આપણે ચાલો આનો એ શું આવે બંધારણ ઇથિલિન ગ્લાયકોલ ચલો નથી ખ્યાલ ઇથિલિન ગ્લાયકોલ શું આવે CH2OH બસ આ જ બેઠો નીચે CH2OH બરાબર આ ઇથિલિન બરાબર આ ઇથિલિન 2 OH છે એટલે ગ્લાયકોલ બરાબર ઇથિલિન ગ્લાયકોલ બરાબર ચલો CH2OH ચલો શું થશે આની અંદર પાણીમાં મેં દ્રાવ્ય કરું તો અંશતઃ દ્રાવ્ય અતિ દ્રાવ્ય કે અદ્રાવ્ય OH છે શું કેવો છો પાછળ સમજ પડે છે તમારા કોઈ મંતવ્ય વિચારો કે ભાઈ ઘોડા ચાલતા છે ને હા સમજ પડે એટલા ચાલે તો બહુ છે ભાઈ સમજ તો પડે છે ને કઈ વિચારાતું નહીં તો સમજ પડવી જોઈએ મેં કેવું પછી તો આવડવું જોઈએ ચાલો શું હાઇડ્રોજન બંધ બરાબર હાઇડ્રોજન બંધ બને આમાં શું કેવો છો તમે શું કેવો છો તમે આ લોકો તો કહે છે હાઇડ્રોજન બંધ બને છે તમે શું કહો છો ચાલો મેં તમને શું કીધું અત્યારે જ મેં તમને કીધું કયા બે માં પોસિબિલિટી જોવાની એક આલ્કોહોલ હોય ને બીજું શું હોય એસિડ આ આલ્કોહોલ ને કેટેગરીમાં તમે નહીં મૂકી શકો ને બરાબર આલ્કોહોલ જ છે ને ભાઈ 1 ની 2 ઓક્સિજન છે આની અંદર બરાબર તો આ બનાવી નહીં શકે હાઇડ્રોજન બંધ એમ આ H2O આ રીતે નહીં બનાવી શકે બીજો ઓક્સિજન નો અણુ લઈ લો આ હાઇડ્રોજન સાથે બનાવી દેશે બરાબર આ ઓક્સિજન પણ છે તો આના હાઇડ્રોજન સાથે નહીં બનાવી શકે બને ને આમાં હાઇડ્રોજન બંધ કેમ નહીં બને હાઇડ્રોજન બંધ બનતો હોય તો મેં કેવો આને પાણીની અંદર દ્રાવ્ય અતિ દ્રાવ્ય પણ અહીંયા અતિ દ્રાવ્ય શબ્દ કીધો છે એટલે અતિ દ્રાવ્ય ચાલો બરાબર છે તમારો જવાબ આમાં હાઇડ્રોજન બંધ બનશે કોમાં વિચારવાનું 2 માં જોવાનો આલ્કોહોલ અને એસિડ 2 માં હાઇડ્રોજન બંધ પહેલા વિચારી લેવાનો બરાબર ચાલો પાંચમો કયો છે આપણો ક્લોરોફોર્મ ઓહો ક્લોરોફોર્મ ચાલો ક્લોરોફોર્મ બોલો ભાઈ આપણે કેમિસ્ટ્રી ની વાત કરતા છીએ CH3 તો ચાલો ક્લોરોફોર્મ તમે મને ખાલી એટલું કહો આની અંદર કયા 3 તત્વો આવશે કાર્બન નાઇટ્રોજન અને ક્લોરીન
કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. બીજું કઈ આવશે આની અંદર? ઓકે, આની અંદર આવશે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. બરાબર, ક્લોરોફ્લોરો કાર્બન, સોરી ક્લોરોફોર્મ છે. બરાબર, નાનો શું આવે સૂત્ર? CHCl3. બરાબર, CHCl3 આવશે. બરાબર, ચાલો હવે જો અને તમે કેવું છો કે ભાઈ અતિ દ્રાવ્ય, બરાબર, હુંગાડી મારે, પણ એવું નહીં આવે. બરાબર, એવું નથી થતો. તમે જ્યારે લેબમાં જશો, કદાચ આપેલો હોય કદાચ સેપરેશન માટે ને એવું કંઈ કરવા માટે, બરાબર, આ અદ્રાવ્ય રહેતો છે. બરાબર, મેં જાતે જવાબ કહી દઉં છું. હવે જો આની તમે દ્રાવ્યતા જોવા જશો, દ્વિધ્રુવીય ચકમાત્રા, તો જો આ રીતે એનો બંધારણ આવશે, સમચતુષ્ફલકી આવશે. બરાબર, તો જો આ થોડોક ઋણ વીજભાર આવશે, અહીંયા થોડોક આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ઋણ વીજભાર આવશે, અહીંયા આંશિક ધન વીજભાર આવશે. બરાબર, તમારો દ્વિધ્રુવીય ચકમાત્ર કેવો એ નીચેની સાઈડ આવશે. બરાબર, એટલે કહેવા માટે તમે શું કહેવા, આ કેવો છે? ધ્રુવીય છે ભાઈ. બરાબર, ખતરનાક ધ્રુવીય છે. બરાબર, પણ આ પાણીની અંદર અદ્રાવ્ય રહેતો છે. એનું કારણ શું છે આની અંદર કે આ OH માં જો મેં અહીંયા હાઇડ્રોજન છૂટો પાડી દીધો. બરાબર, ચાલો આની અંદર કઈ છૂટો પાડી બતાવો તમે. ની છૂટો પડ્યા. બરાબર, એ છૂટો નથી પડતો એટલે પછી કઈ છૂટો નથી પડતો, પાણીમાં આયનીકરણ નથી થતું, એટલે એ શું થતું છે એનો અદ્રાવ્ય રહેતો છે. બરાબર, હજુ એક કારણ મેં કહું, આનું જે મેઇન કારણ છે હજુ એક, કે જો પાણી જ્યારે એની અંદર કઈ બી નહીં નાખેલું હોય તો શુદ્ધ પાણી કઈ રીતે રહી? એ પોતાની જ હાથે હાઇડ્રોજન બંધ બનાવીને રહી. બરાબર, કઈ રીતે રહેશે? પોતાની જ હાથે હાઇડ્રોજન બંધ બનાવીને રહી. આ રીતે વચ્ચે એનો હાઇડ્રોજન બંધ બનેલો હોય, આ હાઇડ્રોજન એના બીજા ઓક્સિજન સાથે. બરાબર, આ રીતે ગમે તેમ પાણીના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવીને રહેતા હોય. પ્લીઝ ધ્યાન આપો ભાઈ. બરાબર, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ રીતે પાણીના અણુઓ પોતપોતાની સાથે જ હાઇડ્રોજન બંધ બનાવીને રેલાય. બરાબર, હવે જો અમે ક્લોરોફોર્મ આમાં નાખું, બરાબર, તો એને પહેલા તો સૌથી પહેલા શું કરવું પડે? આ હાઇડ્રોજન બંધના હાઇડ્રોજન બંને તોડવો પડે. એ તોડે ને પછી પોતે આની સાથે કોઈક આના કરતા વધારે સ્ટ્રોંગ બંધ બનાવવો પડે, તો જ એ દ્રાવ્ય થઈ શકે. બરાબર, હવે ભાઈ તમે જાઓ કોની અંદર, કોઈક પેલો શું કે પેલી બોલી લગાવે તે જગ્યાએ જાઓ, ઓક્શનમાં જાઓ, તો બોલી લગાવો. તમારે જો બોલી લગાવી હોય તો જેટલી બોલી લગાવેલી હોય તેનાથી તમારે વધારે જ બોલી લગાવવી પડે, તો જ તમારો નામે થઈ શકે. એવું જ છે, આને આ હાઇડ્રોજન બંધ બનેલો છે તેના કરતા પ્રબળ બંધ બનાવવો પડે. કોની સાથે? પાણી સાથે, તો જ એ કંઈક કરી શકે, બાકી એ દ્રાવ્ય થશે નહીં. બરાબર, તો આની અંદર બે ધ્રુવ બનેલા છે, એટલે મેં કેવો કેવા આનામાં આ દ્વિધ્રુવ બનેલો કેવા. આની અંદર પણ શું થાય, આ થોડોક આંશિક ઋણ વીજભાર હોય ને અહીંયા આંશિક ધન વીજભાર હોય. ખ્યાલ આવી જશે ને? તો જ્યારે આ બંને મિક્સ કરું મેં, તો એની વચ્ચે દ્વિધ્રુવીય બંધ બનવાની શક્યતા રહી. કેવો બંધ? દ્વિધ્રુવીય ને તે કેવો હાઇડ્રોજન બંધ કરતા નિર્બળ હોય. તો ભાઈ આ H2O ના અણુ કે ભાઈ આની સાથે રહેવાનો તો કઈ બેનિફિટ જ નહીં થતો, મને કઈ ફાયદો જ નહીં થતો. બરાબર, તો એની સાથે મિશ્ર જ ઉગાવા થાવ. મારે હાથે ભાઈ પોતાના મિત્રો સાથે જ મારો હાઇડ્રોજન બંધ એટલો પ્રબળ છે, તો મારે ત્રીજાની કોઈ જરૂર છે જ નહીં. બરાબર, એટલે એને કારણે શું થાય, જ્યારે તમે પાણીની અંદર ક્લોરોફોર્મ નાખશો તો બે લેયર અલગ અલગ છૂટી પડેલી તમને જોવા મળશે, અને આ કેવો થશે? પાણીની અંદર અદ્રાવ્ય થશે. બરાબર, તો આટલો તમને ખ્યાલ આવી ગયો? તમા શું ખ્યાલ આવ્યો છે? બીજું એના કરતા વધારે પ્રબળ આને બંધ બનાવવો પડે, જે કરી શકતો નથી, એટલે આ અદ્રાવ્ય રહેશે. બરાબર, એ લોકોની ડીલ થતી નથી એટલે ગયું. ખ્યાલ આવ્યો ને અહીંયા?
બરાબર થોડુંક સમજવા જેવી બાબતો છે. આવું બધું છે ને થોડુંક સમજવાનું હોય છે. કશે ચોપડીમાં લખેલું હોતું નથી કે ભાઈ કશે કંઈ પૂછાતું નથી, પણ થોડુંક આવું જો સમજો તો તમે વધારે કેમિસ્ટ્રીના સાહિત્ય સમજી શકશો. તો આ કેવું થશે અહીંયા? આ અદ્રાવ્ય થશે. આ અદ્રાવ્ય થશે. ચાલો તો હવે જરાક અમે જગ્યા બનાવી લઉં. ચાલો છેલ્લું છે આપણું. ચાલો છેલ્લું છે, છેલ્લું જ છે મિત્રો, છેલ્લું જ છે આપણું. પેન્ટેનોલ. ચાલો પેન્ટેનોલ. ચાલો ઓલ, આલ્કોહોલ, પેન્ટ, કેટલા કાર્બન? 5 કાર્બન. બરાબર કઈ નહીં લખેલું એટલે નોર્મલ સમજવાનું, એટલે 5 કાર્બન. ચાલો 1 2 3 4 1 2 3 4 આ 5 આ OH થઈ ગયા પેન્ટેનોલ. ચાલો શું થશે આની અંદર? પીગળી જાય. હાઇડ્રોજન બનવાની ટ્રાય કરશે. બરાબર છે. ચાલો અહીંયા તમે વિચારતા બરાબર છો, પણ અહીંયા પણ ટ્વિસ્ટ આવતા છે. બરાબર થાય શું છે અહીંયા? હાઇડ્રોજન બંધ બનાવવો હોય તો બની તો જાય, પણ તમે જરાક એક વસ્તુ ધ્યાનથી જો, અહીંયા જો આ શૃંખલા આપેલી છે થોડી કઈ વધારે જ લાંબી દેખાતી છે. અધ્રુવીય શૃંખલા અહીંયા કઈ વધારે જ લાંબી છે એવું નહીં લાગતું? અહીંયા જો આ ફોર્મિક એસિડ છે, શું છે ભાઈ? એની પૂંછડીમાં શું છે? એક હાઇડ્રોજન લાગેલો છે ખાલી. બરાબર બાકી બધો ધ્રુવીય ભાગ છે. બરાબર મસ્ત હાઇડ્રોજન બંધ બનાવી દીધો. અહીંયા ઇથિલિન ગ્લાયકોલ જો 2 કાર્બન છે ખાલી. બરાબર ઉપરથી 2 OH છે આની પાસે તો. અરે એક OH છે 5 કાર્બન લઈને બેઠો છે આ તો ભાઈ. 5 કાર્બન ભાઈ. બરાબર આ જો 5 કાર્બન છે અને એક જ OH છે. બરાબર હાઇડ્રોજન બંધ બનાવે તો હા અહીંયા વચ્ચે ચાલની હાઇડ્રોજન બંધ બનાવવા આ લોકોને વચ્ચે પેલા તોડવા પડે એને સાઈડમાં જો હે. બરાબર સાઈડમાં જવા માટે સાઈડમાં કાઢવા કરે હે. બરાબર તો આમ કહે ભાઈ અમારો તો કઈ કામ નથી તો અમે વચ્ચે ઘૂસી ગયા ભાઈ. બરાબર એક દુકાનમાં જાય લોકો. બરાબર દુકાનમાં જાય, એક માણસે ખરીદો હોય 10 લોકો ઘૂસી જાય. બરાબર હવે એને જગ્યા નહીં મળે તો પછી પેલા શું કહેશે દુકાનવાળો? ભાઈ જેણે નહીં ખરીદવું હોય તો જાય. બરાબર પણ આના તો હાથે લઈને જ ફરવા વાળો છે. બરાબર હા વળી હાથે લઈને જ ફરે છે વળી, અલગ થોડી જાય. બરાબર એટલે શું થાય અહીંયા? ભાઈ આપણે નુકસાન ના કરીએ. બરાબર બહુ એક્સાઇટેડ ના થઈએ. એટલે આ જે પણ અકાર્બનિક આમાં ધ્યાન આપો ભાઈ તમે. અકાર્બનિક આમાં જે પૂંછડી છે આની તે કઈ વધારે લાંબી છે, એના કારણે શું થાય? એને સંપૂર્ણપણે દ્રાવ્ય થવાની દે અને આ અંશતઃ દ્રાવ્ય પર જ અટકી જાય. અંશતઃ દ્રાવ્ય થયા, પૂરેપૂરો દ્રાવ્ય થતો નથી. કારણ કે કેમ? કારણ કે આનો અધ્રુવ્ય ભાગ થોડો મોટો છે, એ ધ્રુવીય ભાગ જરાક નાનો છે એટલે. બરાબર ખ્યાલ આવ્યો? તો આપણા 6 વસ્તુ હતી આની અંદર. બરાબર આમાં કોઈ સવાલ છે તમને? બરાબર ફિનોલ કેવો થયો? અંશતઃ દ્રાવ્ય થયો. ટોલ્યુઇન આપણો અદ્રાવ્ય. ફોર્મિક એસિડ ઇથિલિન ગ્લાયકોલ અતિ દ્રાવ્ય. ક્લોરોફોર્મ કેવો થયો? આપણો અદ્રાવ્ય છે. બરાબર તેનો મેં તમે સમજાવ્યું. પેન્ટેનોલ કેવો છે આપણા માટે? અંશતઃ દ્રાવ્ય. બરાબર આ જવાબ પણ આપણે લખેલા જ છે. બરાબર 2 અને 4 2 અને 5 આ બંને અદ્રાવ્ય છે. 1 અને 6 કેવા છે? અંશતઃ દ્રાવ્ય. ને 3 અને 4 આપણા અતિ દ્રાવ્ય છે. બરાબર આમાં કોઈ પ્રશ્ન છે? નથી. બરાબર તો ચાલો આપણે આગળ થોડોક વધીએ. બરાબર તો આપણે અહીંયા જરાક સ્વભાવનો ટોપિક અહીંયા પૂરો થયો. હવે આપણે સ્વભાવ ભણી લીધો. એસટીપી પ્રમાણે આપણે બીજો શું ભણવાના હવે? હવે જો આ એક સવાલ છે અને આપણે પછી ડિસ્કસ કરીશું. બરાબર આ તમારે એનામાં પણ નહીં આવશે. બરાબર ચાલો તો થોડોક આપણે આગળ વધીએ, થોડોક ડિસ્કસ કરીશું પછી તમને છોડી દઈશ.
ચલો હવે થોડુંક દ્રાવ્યતાની પ્રોસેસ વિશે જાણીએ કે દ્રાવ્યતા આપણે જ્યારે ઓગાળીએ કોઈ પણ ઘન દ્રાવકને, આપણે ઘન દ્રાવકની વાત કરતા હતા, સોરી ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા હતા ત્યારની આપણે વાત કરીએ છીએ. તો ત્યારે શું થાય છે તે જરાક આપણે જોઈએ ને થોડાક એક બે શબ્દો છે તેના વિશે થોડોક જાણકારી આપણે મેળવી લઈએ. ચલો ચલો વાંચીએ. જ્યારે ઘન દ્રાવ્યને, કયા દ્રાવ્યને? ઘન દ્રાવ્યને, એની તો વાત કરતા હતા આપણે અત્યાર સુધી, બરાબર. ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે, પ્રવાહી દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે છે અને તે દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. આ પ્રક્રિયાને વિલયન અથવા દ્રવીકરણ કહે છે. જ્યારે મેં શું કરું છું, દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો ત્યારે કેટલોક દ્રાવ્ય શું થાય, પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. પાણી એટલે દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય છે, બરાબર. તો જે દ્રાવ્ય થવાની જે ક્રિયા છે તેને આ લોકો શું કહે છે? વિલયન અથવા તો દ્રવીકરણ. દ્રાવ્ય થાય તે પ્રક્રિયાને શું કીધું આ લોકોએ? વિલયન અથવા દ્રવીકરણ. ચાલો, દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે. પહેલા એ લોકોએ શું કીધું? જ્યારે મેં દ્રાવકની અંદર ઘન દ્રાવ્ય ઓગાળું છું, દ્રાવ્ય થઈ જાય તેને શું કહેવાય? વિલયન અથવા તો દ્રવીકરણ કહેવાય છે. પણ હવે જો મેં જ્યારે નાખું એની અંદર શું દ્રાવ્ય નાખો દ્રાવકમાં, તો તે શું કોની સાથે અથડાશે? ઘન દ્રાવ્ય સાથે. જે ઓગળી ગયેલા ઘન દ્રાવ્ય હોય તેની સાથે અથડાય છે અને અને તેનાથી શું થાય? એ જે દ્રાવણમાંથી છૂટા પડી જાય, ઓગળેલા હોય તે શું થાય? છૂટા પડી જાય અને કંઈક સ્ફટિક સ્વરૂપે બહાર નીકળે. એટલે આ પ્રક્રિયાના લોકો શું કહે છે? સ્ફટિકીકરણ કહે છે, બરાબર. અમુક પ્રક્રિયા થાય તેની અંદર જો તમે કંઈક વસ્તુ ઉમેરો તો તેની કારણે કંઈક સફેદ અવક્ષેપ, સ્ફટિક વગેરે એવું કંઈક તમે થોડાક શબ્દો સાંભળેલા હશે. એ છૂટું પડે એમ ઘન દ્રવ્ય કોની અંદરથી? દ્રાવણમાંથી. એટલે તેને શું કહેવાય? સ્ફટિકીકરણ. ચો બે પ્રક્રિયા અલગ અલગ કીધી. એક તો દ્રાવ્ય થાય તેને લોકોએ દ્રવીકરણ કીધું અને બીજું છૂટું પડે તેને સ્ફટિકીકરણ કીધું, બરાબર. એક બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે, બરાબર. ચાલો, એક એવા તબક્કે પહોંચે જ્યારે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે. કઈ? દ્રવીકરણની પ્રક્રિયા અને બીજી કઈ? સ્ફટિકીકરણની પ્રક્રિયા સરખા વેગથી થાય છે. આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા કણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના કણોની સંખ્યા સરખી હશે તેને ગતિશીલ સંતુલન અવસ્થા કહે છે, સોરી પ્રાપ્ત થાય છે. એટલે શું કીધું? અહીંયા મેં તમને સમજાવું, બરાબર. અહીંયા કેટલા લોકો છે? 4 ને 2 6 ને 3 9 છે, બરાબર. ને હું 1 10, બરાબર. ચાલો હવે શું કરું મેં? 4 ને 2 6 ને 3 10. હા, હવે મેં શું કરું? એક જણને મેં અહીંથી કાઢી મૂકું, બરાબર. ને એ જ, બરાબર. તો અહીંયા કેટલા થઈ જશે? 9 લોકો થઈ જશે. પણ મેં શું કરું? એ જ ટાઈમે બહારથી કોઈ બીજાને બોલાવી લઉં, બરાબર. તો એક સમયે એક શું થતો છે? એક જણ અહીંથી બહાર નીકળે છે આ ક્લાસમાંથી અને એક જણ અંદર આવે છે, બરાબર. એક જણ બહાર જાય છે, એક જણ અંદર આવે છે, બરાબર. મેં લગાતાર આ પ્રક્રિયા કરાવતો જાઉં છું. એક એક જણને કાઢી મૂકો ને એક એક જણને બોલાવતો જાઉં, બરાબર. તો શું થાય? અહીંયા કેટલા લોકો થાય? 10 10 જ રહેશે. એક જણ જતા છે ને એક જણ આવતો છે. બહાર પણ કેટલા થશે? એટલા જ લોકો રહેશે, બરાબર. એટલે કે જવાની પ્રક્રિયા અને આવવાની પ્રક્રિયાનો વેગ કેવો છે? અહીંયા સમાન છે, બરાબર. એટલે કે ગતિ ચાલતી રહી છે પણ બંને વચ્ચે કોઈ ફરક નથી આવતા. બંને સંતુલિત છે, બંને બાજુ લોકોની સંખ્યા સમાન રહેતી છે. તો આને શું કહેવાય? આ લોકોએ ગતિશીલ સંતુલન અવસ્થા કીધી. આ વસ્તુને શું કીધી? ગતિશીલ સંતુલન અવસ્થા, બરાબર. હવે થોડીક આપણે આપણી ભાષામાં સમજીએ, વૈજ્ઞાનિક ભાષામાં, કે કઈ પ્રક્રિયા? દ્રવીકરણની પ્રક્રિયા એટલે મેં તમને શું કીધું? દ્રાવણ બનતી છે તે પ્રક્રિયા કીધું. ને સ્ફટિકીકરણ પ્રક્રિયા એટલે શું કીધું? ઘન કણો છૂટા પડે દ્રાવણમાંથી તેને કીધું. એટલે છૂટા પડતા કણોની સંખ્યા અને જે દ્રાવ્ય થતા છે તે કણોની સંખ્યા કેવી રીતે છે? અહીંયા સમાન રહેતી છે. એટલે કે બંને પ્રક્રિયાનો વેગ સમાન છે. એટલે શું કીધું? અહીંયા ગતિશીલ સંતુલનની અવસ્થા પ્રાપ્ત થઈ છે. ને તેનો અહીંયા સમીકરણ આણે આ લોકોએ આ રીતે લખેલું છે, બરાબર.
દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર તેમાંથી શું બને છે દ્રાવણ અને દ્રાવણમાંથી દ્રાવ્ય પ્લસ દ્રાવક પણ બને છે બરાબર દ્રાવ્યમાં પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ બને તો મેં શું કહેવા એ દ્રવીકરણ પ્રક્રિયા કહેવા અને જ્યારે દ્રાવણમાંથી ફરીથી દ્રાવક અને દ્રાવ્ય છૂટા પડી જાય તેને શું કહેવા મેં સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવા આ બંને પ્રક્રિયાનો વેગ કેવો છે સમાન છે એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના કણોની સંખ્યા અને દ્રાવણના કણોની સંખ્યા સમાન જળવાઈ રહે છે બરાબર ભલે બંને પ્રક્રિયાઓ થાય છે એને શું કહેવા મેં ગતિશીલ સંતુલન અવસ્થા બરાબર આમાં કોઈ પ્રશ્ન છે કોઈને નથી ને ચલો નેક્સ્ટ આ તબક્કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા આપેલ શરતોએ અચળ રહેશે આપેલ શરતો એટલે તાપમાન અને દબાણ બરાબર મેં તમને પહેલા જ કીધું સ્વભાવ તાપમાન અને દબાણ પર આધાર રાખે આ બંને મેં સમાન રાખે ત્યારે જ કંઈક થશે ત્યારે શું થશે અચળ રહેશે બાકી એ બદલાઈ જશે એટલે આ તબક્કે શું થાય દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અચળ રહેશે મેં તમને કીધું તેમ દ્રાવણ દ્રાવક અને દ્રાવ્યની સાંદ્રતા કેવી રહેશે અચળ રહેશે આ જ પ્રમાણે જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીએ ત્યારે પણ બને છે એટલે આ ખાલી ઘનકોણો માટે નથી જ્યારે વાયુ પણ મેં ઓગાળું પાણીની અંદર ત્યારે પણ આ વસ્તુ મારા માટે સમાન જોવા મળે છે બરાબર ચાલો એવું દ્રાવણ કે જેમાં આપેલ તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તેને કેવું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કહે છે બરાબર હવે સંતૃપ્ત દ્રાવણની અહીંયા વ્યાખ્યા કીધી છે કે જે તાપમાન અને દબાણે આપણે આપેલું હોય તે તાપમાને મેં જેટલું ઓગાળી શકતો હું તેટલો દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગાળી દીધો ને હવે મેં વધારે કંઈ ઓગાળવાની ટ્રાય કરતો છું તો ઓગળતો નથી તેવું દ્રાવણને શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કહેવાય બરાબર એક એક્ઝામ્પલ લઈએ આપણે નોર્મલ એક્ઝામ્પલ તમે રોટલી ખાતા હો રોટલી શાક ખાવ ને બરાબર તમારું ફેવરેટ શાક બનેલું છે શું બનેલું છે ફેવરેટ શાક બરાબર ભૂખ તો નથી લાગતી ને લાગેલી જ છે બરાબર તમે 5 રોટલી ખાઈ ગયા બરાબર મસ્ત 5 રોટલી ખાઈ ગયા તમે છઠ્ઠી લીધી બરાબર માની લો ખાઈ ગયા એ પણ તમે 7મી લીધી હવે થોડીક તકલીફ થવાની ભાઈ બરાબર બહુ ખાઈ લે તો ભાઈ પેટ ભરાઈ ગયું છે પણ મારું ફેવરેટ શાક છે બરાબર ચાલો એ પણ ખાઈ લીધી 8મી આપશે ખવાશે તમારાથી બરાબર મમ્મી કહેશે હવે એક જ રોટલી બાકી છે દીકરા ખાઈ જા કે દીકરી ખાઈ જા ભાઈ પણ નહીં મારો પેટ ભરાઈ ગયો હવે નહીં ખાવું બરાબર હું થઈ ગયો ધરાઈ ગયો બરાબર તે ધરાઈ ગયો એનો મતલબ શું થયો હવે મેં સંતૃપ્ત થઈ ગયો બરાબર એમ ને આત્મા તૃપ્ત હો ગઈ હમારી બરાબર એટલે જે ધરાઈ ગયો એટલે કે સંતૃપ્ત થઈ ગયો હવે મારી પાસે કઈ ખાવાની લિમિટ નથી એ જ રીતે મેં જે પણ દ્રાવક છે તેની અંદર દ્રાવ્ય ત્યાં સુધી નાખું કે દ્રાવક પોતાની લિમિટ પૂરી કરી દે દ્રાવ્ય કરવાની તે લિમિટ પૂરી થઈ ગયા પછી જે દ્રાવણ બને તે દ્રાવણને મેં કેવો કહેવા સંતૃપ્ત દ્રાવણ કહેવા બરાબર તેમાં કઈ મેં વધારે હવે ઓગાળી શકવાનો નથી તો ખ્યાલ આવી ગયો અહીંયા સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય ને માની લો કે તમારું ફેવરેટ શાક બનાવેલું હોય બરાબર પણ કંઈક આમ તેમ થઈ ગયો ને રોટલી ઓછી બની ભાઈ લોટ ફૂટી ગયો બરાબર 4 રોટલી બની હવે જેટલી હોય તેટલી તમે બધી ખાઈ ગયા તમારો પેટ તો હવે ભાઈ ભૂખો જ છે ને હજુ ભાઈ મને હજુ જોઈતી એ રોટલી મારે વધારે ખાવું છે ભાઈ બરાબર તો તમે તેને શું કહેશો તમે અસંતૃપ્ત છો તમને હજુ ભૂખ લાગી છે બરાબર તો તેવા દ્રાવણને મેં કેવા અસંતૃપ્ત દ્રાવણ તેવા દ્રાવણને મેં શું કહેવા મિત્ર તેવા દ્રાવણને મેં શું કહેવા અસંતૃપ્ત દ્રાવણ કેવો મને હજુ ભૂખ લાગી છે અસંતૃપ્ત દ્રાવણ એને કહે છે જેમાં એ જ તાપમાને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય છે હજુ એની ક્ષમતા બાકી છે બધો દ્રાવ્ય મેં ઓગાળ્યો નથી એની ક્ષમતા બાકી છે દ્રાવણ કે જે નહીં ઓગાળેલ દ્રાવ્ય સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે તે સંતૃપ્ત દ્રાવણ છે એટલે કે જે સંતૃપ્ત દ્રાવણ છે તે ગતિશીલ સંતુલનમાં હોય છે અને તે દ્રાવ્યનો દ્રાવણમાં આપેલા જથ્થાનો મહત્તમ જથ્થો છે આમ આવા દ્રાવણની દ્રાવ્યતા સાંદ્રતા તેની દ્રાવ્યતા છે એટલે આ લોકોએ અહીંયા શું કીધું થોડુંક લેંગ્વેજ જરાક અઘરી લખેલી છે પણ જો મેં સંતૃપ્ત દ્રાવણ લેવ તેની અંદર શું થશે આ રીતનું ગતિશીલ સંતુલન અવસ્થા હશે એમ કહે છે લોકો દ્રાવ્ય દ્રાવકમાંથી દ્રાવણ બનતો હશે અને દ્રાવ્યમાંથી થોડાક દ્રાવ્યના જથ્થા પણ છૂટા પડતા હશે બરાબર
ને તે એનો મેક્સિમમ જથ્થો છે એ ઓગાળી શકતો, એનામાં તમે વધારે નાખો તો એ ઓગાળવાનું નથી દ્રાવકમાં, બરાબર ને ને કંઈક બીજું કંઈક થવાનું નથી. તો એ જે છે એનો જે મેક્સિમમ જથ્થો એ તાપમાને તેને શું કહેવાય, એ લોકોએ દ્રાવ્યતા કીધી, બરાબર. એટલે કે એની દ્રાવ્યતા કેટલી છે, સંતૃપ્ત દ્રાવણ બની ગયું એટલે દ્રાવ્યતા એની પૂરી, એમ આ લોકો કહેવા માંગે છે, બરાબર. તો ખ્યાલ આવી ગયો આટલો તમને? ચાલો જરાક જોઈએ હવે. હવે આ તો જરીક ટોપિક છે, જરાક લાંબો પડશે આપણને, બરાબર. થોડોક સમજવું પડે તેવું છે. ચાલો તો આજે આપણે આટલું રાખીએ, બરાબર. કાલે આપણે આ તો થોડાક નોર્મલ જે વાત હતી, જે દ્રાવ્ય કઈ રીતે થાય તે જોવાનું હતું, દ્રાવ્યતાનો. તો કાલે આપણે શું જોશું, તાપમાનની અસર અને દબાણની અસર કાલે આપણે જોઈશું. તો આજે આપણે આટલું રાખીએ, બરાબર. ચાલો રૂકજો 2 મિનિટ ભાઈ, બરાબર. ચાલો થેન્ક યુ. તો દરેક જણ ભાઈ રિવિઝન જરાક કરતા રહેજો, બરાબર, વાંચતા રહેજો. પણ તમારી કઈ પરીક્ષા ને એવું પણ આવશે પછી, એટલે વાંચતા રહેજો રોજનું રોજે, બરાબર. તો ચાલો આટલો રાખીએ આપણે, તો મળશે. થેન્ક યુ.